નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। બારડોલી વકીલ મંડળમાં ચૂંટણી યોજાઈ હતી। કુલ 146 નોંધાયેલા મતદારો છે, જેમાંથી 129 વકીલોએ પોતાના મતાધિકારોનો ઉપયોગ કર્યો હતો। ચૂંટણીમાં વકીલોએ ભારે ઉત્સાહ બતાવ્યો હતો, જેના પરિણામે 17 મતદારો ગેરહાજર રહ્યા હોવા છતાં મતદાનની ટકાવારી ઊંચી જોવા મળી હતી। 3 મહત્વના હોદ્દાઓ માટે મેદાનમાં કુલ 6 ઉમેદવારો વચ્ચે સીધો જંગ ખેલાયો હતો। આ બારડોલી વકીલ મંડળ માટે આ એક ગર્વની વાત છે કે આજે જે ઇલેક્શન થયું અને તેમાં જે જીત અપાવી તે બદલ બારડોલી વકીલ મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને બારડોલી વકીલ મંડળના ઇતિહાસમાં દરેક સિનિયર વકીલો આજે હાજર રહ્યા હતા અને ચૂંટણી પ્રક્રિયામાં હાજર રહીને ઇલેક્શન કર્યું તે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। અને આવનારા જે આખું વર્ષ જે ખરું તેમાં બારડોલી વકીલ મંડળને જે બી સમસ્યાઓ છે ખરી તેનું નિરાકરણ લાવવા માટે જે બી કંઈ પ્રયત્નો મારા તરફથી થાય એટલે અમારી જે આખી ટીમ છે તે તમામ પ્રયત્નો અમે કરીશું। સાંજે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હાથ ધરવામાં આવેલી મતગણતરીમાં નીચે મુજબના ઉમેદવારો વિજયી જાહેર થયા હતા। પ્રમુખ પદ પ્રમુખ તરીકે નીતિન રઘુનાથ પાટીલનો ભવ્ય વિજય થયો હતો। તેમણે કુલ 98 મતો પ્રાપ્ત થયા હતા। ઉપપ્રમુખ પદ આ બેઠક પર પરિમલ સોલંકે નોંધપાત્ર લીડ મેળવી હતી। તેમણે કુલ 106 મતો મળતા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। સહમંત્રી પદ સહમંત્રી તરીકે ચંદનલાલ શાહ ચૂંટાઈ આવ્યા હતા, જેમને કુલ 76 મતો મળ્યા હતા। 7 હોદ્દા માટે ચૂંટણી ડિક્લેર થઈ હતી, તેમાં 3 બિનહરીફ ચૂંટાયેલા છે। એક પદ ખાલી ફોર્મ આવ્યું નથી એટલે રદ કરેલું છે। બાકીના 3 માટે આજે ઇલેક્શન હતું, તેમાં પ્રમુખ ઉમેદવાર તરીકે રાજેન્દ્ર દુબેને 30 વોટ મળેલા છે ને નીતિનભાઈ રઘુભાઈ પાટીલને 98 વોટ મળેલા છે। ઉપપ્રમુખમાં પરિમલભાઈ સોલંકીને 106 વોટ મળેલા છે ને મિનાસ ગુલામ ખ્વાજા શેખને 22 વોટ મળેલા છે। જોઈન્ટ સેક્રેટરીમાં ચંદન શાહને 76 વોટ મળેલા છે અને જતીન મનહરભાઈ પ્રજાપતિને 51 વોટ મળેલા છે। એટલે એ 3 જણને વિજય જાહેર કરવામાં આવે છે। નીતિન કુમાર રઘુનાથ પાટીલ, પરિમલ ઠાકોરભાઈ સોલંકી ને ચંદન ઘનશ્યામ શાહ, એ 3 જણને વિજય ડિક્લેર કરવામાં આવે છે। હા, પ્રમુખમાં નોટાનો 1 વોટ આવેલો છે ને જોઈન્ટ સેક્રેટરીમાં નોટાનો 1 વોટ આવેલો છે। ટોટલ 106 સભ્ય ને વોટિંગ થયું 129। ચૂંટણી પૂર્વે જ કેટલીક બેઠકો પર એકમાત્ર ફોર્મ ભરાતા તે બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી હતી। મંત્રી મિતેશભાઈ પ્રવીણભાઈ વણકર બિનહરીફ, લાઇબ્રેરિયન ચેતનકુમાર વિઠ્ઠલભાઈ ભંડારી બિનહરીફ, LR સેજલબેન વિજયભાઈ ત્રિપાઠી બિનહરીફ। ખજાનચીના હોદ્દા માટે કોઈપણ સભ્યોએ ઉમેદવારી ફોર્મ ન ભરતા આ મહત્વની બેઠક હાલ ખાલી રહી છે, જે અંગે આગામી સમયમાં નિર્ણય લેવામાં આવશે। સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને સુમેળભર્યા વાતાવરણમાં પૂર્ણ થયા તે માટે ચૂંટણી કમિશનર તરીકે કામેશ પટેલ અને આસિસ્ટન્ટ તરીકે કલ્પેશ રાઠોડ તથા રાકેશ પટેલે ફરજ બજાવી હતી।